ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી 2010થી જોડાયેલા 65,000 જેટલા શિક્ષકોના મહત્વનો જે 9 વર્ષ બાદ મળતો ઉચ્ચતર પગાર ધોરણ 4200નો પ્રશ્ન હતો તેનું કાલે સુખદ સમાધાન થયું છે અને એના માટે હું સરકારશ્રીનો અને દરેક શિક્ષકોનો, એમના પરિવારોનો, વડીલોનો, બાળકોનો આભાર માનું છું। સૌએ એની અંદર ખૂબ જ સાથ સહકાર આપ્યો અને સરકાર દ્વારા પણ દરેકની લાગણી અને માંગણીને સમજીને એક હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો, જેના કારણે 65,000 શિક્ષક પરિવારોને ખૂબ જ ફાયદો થશે। 2010થી જોડાયેલા 65,000 શિક્ષકો જે છે એમને 9 વર્ષની નોકરી બાદ જે 4200 ગ્રેડ પે ઉચ્ચતર પગાર ધોરણ મળતું હતું તે એક વિવાદિત પરિપત્રના કારણે અટકી ગયેલું હતું અને એના કારણે છેલ્લા લગભગ 1.5 કે પોણા 2 વર્ષથી શિક્ષકો આંદોલન ચલાવી રહ્યા હતા અને ઘણી બધી રજૂઆતો કરવામાં આવી, ઘણી બધી મિટિંગો કરવામાં આવી અને ઘણા બધા ટ્વિટર આંદોલન છે, ફેસબુક મીડિયા મારફતે શિક્ષકોએ પોતાની રજૂઆતો, લાગણી, માંગણી સરકારશ્રી સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા અને અંતે ગઈકાલે એનું એક સુખદ નિવારણ થયું છે અને એના કારણે શિક્ષકોને અને એમના પરિવારને એક સારો એવો ફાયદો થશે। જે સૌથી પહેલાં જે જોડાયેલા શિક્ષકો હતા એમને આ ફાયદો મળતો જ હતો, પણ 2010થી જોડાયેલા શિક્ષકો માટે આ એક પ્રશ્ન બની ગયેલો કે હવે એમને મળશે કે કેમ। પણ 65,000 શિક્ષકોએ પોતાની હિંમત હાર્યા વગર પોતાનું જે આ આંદોલન છે એને સફળ બનાવ્યું અને સરકારે એમની જે લાગણી અને માંગણી છે એને સમજીને એક સારો હકારાત્મક નિર્ણય કરી અને 4200 ગ્રેડ પે માટે જે વિવાદાસ્પદ પરિપત્ર હતો એ રદ કરવાનો કાલે નિર્ણય લીધો છે અને એના કારણે જે પરિવારો છે એમને જે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ્સ થતા હોય એનું એક સારું એવું સમાધાન થઈ ગયું છે। આપણે સૌ જાણીએ છીએ કે મોંઘવારીના સમયમાં જ્યારે પગાર ધોરણનું અટકાવવામાં આવે છે ત્યારે ઘરના જે ખર્ચા છે, પરિવારોને જવાબદારી જે નિભાવવાની હોય છે એમાં ખૂબ તકલીફ પડે અને કહી શકાય કે શિક્ષકોને નોકરીમાં કોઈ બઢતીની તક નથી, કોઈ પ્રમોશન નથી મળતું। એના કારણે શિક્ષકોને 9 વર્ષે, 20 વર્ષે અને 31 વર્ષે જે ઉચ્ચતર પગાર ધોરણનો ગ્રેડ આપવામાં આવે છે તેના કારણે ફાયદો થતો હોય છે અને જો આ પગાર ધોરણ અટકાવી દેવામાં આવે તો શિક્ષક પરિવારોને ખૂબ જ નુકસાન જાય તેમ હતું। પણ હવે સરકારના હકારાત્મક નિર્ણયના કારણે પરિવારોને જે માસિક 6,000 થી 8,000 જેટલો ફાયદો થશે, એના કારણે જે જીવન નિર્વાહ ચલાવવા માટેની તકલીફો હતી એ હવે નહીં પડે।